હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. સ્વાધ્યાય 5.2 ના તમને 8 દાખલા હોમવર્કમાં આપ્યા હતા અને હોપ કે ફોર્મ્યુલા સહિત તમે એ દાખલા બધા મને સબમિટ કર્યા છે. અને આજે 9મો અને 10મો દાખલો જે સ્વાધ્યાય 5.2 નો મેં બાકી રાખ્યા હતા એની ઉપર આપણે જઈએ છીએ. 9મા દાખલામાં એવું કીધું છે, પ્રૂવ ધેટ એટલે કે સાબિત કરો કે fx mod x - 1 એ x 1 આગળ વિકલનીય નથી. હવે ખરેખર આ દાખલો જોવા જઈએ તો વ્યાપક રીતે કરી શકાય કે fx mod x - a એ x બરાબર a આગળ વિકલનીય નથી. હું એ દાખલો કરાવવા માંગુ છું fx mod x - a એ x બરાબર a આગળ વિકલનીય નથી. પછી તમે એના જુદા જુદા મૂલ્યો અહીંયા મૂક્યા કરશો એમ તમારા જુદા જુદા દાખલા બન્યા કરશે. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી આ દાખલો મેં 11મા ધોરણમાં પણ કરાયો છે. આજે ફરીથી કરાવવા જઈ રહ્યો છું કે fx mod x - a એ x બરાબર a આગળ વિકલનીય નથી એવું આપણે સાબિત કરવું છે. બરાબર? તો જુઓ, પહેલું fa x બરાબર a આગળનું મૂલ્ય mod a minus a, x ની જગ્યાએ a લીધું, is mod 0 is 0. આ મળ્યું આપણને. હવે વ્યાખ્યા એવું કહે છે કે જો fa is equal to f dash a x બરાબર a આગળનું વિકલન એટલે f dash a એ આપણી વ્યાખ્યા થશે x બરાબર a આગળનું વિકલન f dash a equal to limit x tends to a fx minus fa upon x minus a. કદાચ જોશો દાખલો એટલે તમને પણ થોડો ખ્યાલ આવશે કે આ દાખલો કરેલો છે કે નહીં. તમામ કિંમતો ટીકાવતા equal to limit x tends to a fx છે mod x minus a, fa છે 0 લખવાની જરૂર નથી, upon x minus a નંબર 2. હવે અહીંયા માનાંક આવ્યું એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે માનાંક વિધેય હોય કે પૂર્ણાંક વિધેય, જ્યાં સુધી એ ક્રિયા દૂર ન કરીએ, એ ઓપરેશન દૂર ન કરીએ ત્યાં સુધી આપણે લક્ષ આપી શકતા નથી. એટલે માનાંકના કારણે મારે અહીંયા આ દાખલો બે ભાગમાં કરવો પડે. ડાબા જબાના લક્ષની કેવી રીતે જુઓ. હવે કોઈ પણ વિધેયનું લક્ષ ત્યારે મળે કે જ્યારે તેનું ડાબાનું લક્ષ મળતું હોય, જબાનું મળતું હોય, બંને સમાન હોય. આવું ક્યારે આપણે ચર્ચા કરીએ છીએ? તો આવું બે પ્રકારના દાખલામાં ખાસ ચર્ચા કરીએ છીએ. એક માનાંક ને બીજું પૂર્ણાંક. ત્રીજો એક પ્રકાર છે કે વિધેય તમને તૂટક આપ્યું હોય ત્યારે. હવે એ પ્રશ્ન તો અહીંયા છે નહીં એટલે આપણે ડાબા જબાના લક્ષની ચર્ચા કરીએ. હવે લિમિટ x tends to a plus mod x minus a upon x minus a. જો આ સંજોગોમાં x એ a ને જમણી બાજુએથી અનુલક્ષે છે, x એ a ને જમણી બાજુએથી અનુલક્ષે છે એટલે x એ a કરતા મોટો છે અને માટે x minus a ધન થાય અને માટે mod x minus a બરાબર x minus a થાય. તો હવે x minus a અહીંયા ટીકાઈ દઈએ. સો ઇક્વલ ટુ લિમિટ x tends to a plus x minus a upon x minus a. આનું લક્ષ થશે 1. તો અહીંયા તમે જુઓ કે f dash a બરાબર આ આપણને મળે, આનું લક્ષ મળે તો જ f dash a નું અસ્તિત્વ છે અને તો જ વિધેય f એ x બરાબર a આગળ સતત છે તેવું કહેવાય. તો આપણને અહીંયા જમણી બાજુનું લક્ષ આનું મળ્યું 1. હવે જો આનું ડાબાનું લક્ષ 1 મળે તો આનું લક્ષ મળે છે અને એનું લક્ષ એ જ આપણો જવાબ થશે. તથા લિમિટ x tends to a minus mod x minus a upon x minus a. x એ a ને ડાબી બાજુએથી અનુલક્ષે છે, આથી x એ a કરતા નાનો છે માટે x minus a ઋણ છે
માટે મોડ x માઇનસ a ઇક્વલ ટુ માઇનસ x માઇનસ a થાય. તો હવે અહીંયા આપણે આમ લખી શકીએ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ x માઇનસ a upon x minus a is minus 1 નંબર 4. હવે 3 અને 4 પરથી તમે જોઈ શકો છો કે જબાનું લક્ષ 1 છે, ડાબાનું લક્ષ -1 છે, પરિણામે બંને સમાન નથી. આમ લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ મોડ x minus a upon x minus a is not equal to limit x tends to a minus mod x minus a upon x minus a. Therefore limit x tends to a mod x minus a upon x minus a ન મળે, માટે f dash a ન મળે અને માટે f a x બરાબર a આગળ વિકલનીય નથી એમ સાબિત થાય છે. f એ x બરાબર a આગળ વિકલનીય નથી તેમ સાબિત થાય છે. જોડે ને જોડે બીજો દાખલો આવે છે, આમાં પણ આપણને એ જ કીધું છે સાબિત કરો કે fx બ્રેકેટ x 0 થી 3 ની વચ્ચે x 1 તથા x 2 આગળ વિકલનીય નથી. આપણે ત્રીજી વ્યાખ્યા જે મેં અહીંયા લગાડીએ છે, પહેલા 1 આગળનું વિકલન જોઈએ છે. 1 આગળનું વિકલન જોઈએ છે તો તમારે શું કરવાનું? જો f'1 equal limit x tends to 1 fx minus f1 upon x minus 1 equal to limit x tends to 1 bracket x f1 શું થશે? f1 bracket 1 will be 1 upon x minus 1. હવે જ્યાં સુધી હું બ્રેકેટ દૂર નહીં કરું ત્યાં સુધી મને આનું લક્ષ નહીં મળે. એટલે બ્રેકેટ દૂર કરવા માટે મારે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવી પડે. સો હવે લિમિટ x tends to 1 plus bracket x minus 1 upon x minus 1. અત્યારે x એ 1 અને 2 ની વચ્ચે છે, so 1 less than or equal to x less than 2. That implies bracket x is equal to 1. So according to definition of bracket function, પૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા પ્રમાણે આપણે આમ લખીશું લિમિટ x tends to 1 plus 1 minus 1 upon x minus 1 is 0 નંબર 2. મતલબ આ વિધેયનું જમણી બાજુનું લક્ષ 0 છે. જો આનું ડાબાનું લક્ષ પણ 0 આવે તો આ વિધેયનું ડાબા જબાના લક્ષ સમાન છે, એટલે આનું લક્ષ મળે છે અને તે જ f'1 થશે, એટલે કે x બરાબર 1 આગળનું વિકલિત થશે. બરાબર. તથા લિમિટ x tends to 1 minus bracket x minus 1 upon x minus 1. હવે અહીંયા x એ 1 ને ડાબી બાજુએથી અનુલક્ષે છે, મતલબ x અહીંયા છે, મતલબ 0 less than or equal to x less than 1. therefore bracket x થશે 0, જે તમે જાણો છો. માટે પહેલા પૂર્ણાંક ભાગ વિધેય દૂર કરીએ. so equal to limit x tends to 1 minus 0 minus 1 upon x minus 1. હવે તમે જુઓ x ની જગ્યાએ 1 નીકાળશો તો છેદ 0 થશે, છેદ 0 થશે તો પદ અવ્યાખ્યાયિત થશે, એટલે આ લક્ષ શું થશે? ન મળે. આ લક્ષ શું થશે? ન મળે. અહીંયા 0 upon something is 0 થઈ ગયું. એનો મતલબ એ થયો કે અહીંયા જબા અને ડાબાના લક્ષ સમાન થતા નથી. therefore આને આપો નંબર 3. therefore sorry નંબર 3. therefore
लिमिट x टेंड्स टू 1 प्लस ब्रैकेट x -1 upon x -1 is not equal to limit x tends to 1 minus bracket x -1 upon x -1. Therefore limit x tends to 1 bracket x -1 upon x -1 ન મળે અને માટે f'1 ન મળે માટે f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. ધ્યાન રાખજો, મેં આ વ્યાખ્યાની મદદથી વિકલન કર્યું છે. બોલો ક્લિયર પોઈન્ટ. સો x બરાબર 2 માટે તમે જાતે કરી શકો છો, ખાલી 1 ની જગ્યાએ તમારે 2 ટીકાવવાનું છે, માટે તમારે જાતે કરવાનું છે, યાદ રાખજો. બરાબર, તો લખી લો દોસ્તો, એટલે આગળ જઈએ. નવા ટોપિક ઉપર જઈએ છે, ગુણ વિધેયનું વિકલન. ગુણ વિધેય કોને કહેવાય? તેનો અંગ્રેજી શબ્દ છે ઇમ્પ્લિસિટ ફંક્શન. એનો અંગ્રેજી શબ્દ છે ઇમ્પ્લિસિટ ફંક્શન. ગુણ વિધેયનું વિકલન એટલે કે ઇમ્પ્લિસિટ ફંક્શનનું વિકલન. હવે ગુણ વિધેય કેવું કોને, એ એક મોટો પ્રશ્ન છે. યાદ રાખજો, અત્યાર સુધી આપણે બધા દાખલામાં y ને સૂત્રનો કરતા બનાવતા હતા. y બરાબર ફલાણા વિધેયનું વિકલન કરો, y બરાબર ઢીકણા વિધેયનું વિકલન કરો. હવે શું થશે તો કે હવે એવા દાખલાઓ આવશે કે જેમાં તમે y ને સૂત્રનો કરતા બનાવી નહીં શકો. બની શકે કે એકથી વધારે જગ્યાએ y હોય. તો ગુણ વિધેયની વ્યાખ્યા આવી છે, પૂછાવાની નથી, એકવાર ખાલી બોલી દઉં છું, યાદ રાખજો. જે વિધેયને y બરાબર fx સ્વરૂપે ન દર્શાવી શકાતું હોય પરંતુ fxy બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાતું હોય તેવા વિધેયને ગુણ વિધેય કહે છે. જોઈ, જે વિધેય y equal to fx સ્વરૂપે દર્શાવી શકાતું ન હોય પરંતુ fxy equal to 0 સ્વરૂપે દર્શાવી શકાતું હોય તેવા વિધેયને ગુણ વિધેય કહે છે. યાદ રાખજો, મતલબ y ને સૂત્રનો કરતા ના બનાવી શકાતો હોય. એક ઉદાહરણ આપું તમને હું કે x plus y is sin xy. હવે આમાં તમે જો y ને સૂત્રનો કરતા બનાવવા જશો તો નહીં બનાવી શકો. તો આ વિધેય થઈ ગયું ગુણ વિધેય. જે વિધેયમાં y ને સૂત્રનો કરતા ના બનાવી શકાતું હોય, સિમ્પલ વસ્તુ છે. હવે આનું વિકલન કરવું કેવી રીતે? તો ભાઈ એના માટે એક ખાસ વસ્તુ છે. અત્યાર સુધી મેં કીધું છે, જેનું વિધેય હોય તેનું તેની સાપેક્ષે વિકલન કરવું. પણ વિકલનમાં કેટલીક વખત એવું થાય કે વિધેય હોય x નું અને મારે t ની સાપેક્ષે વિકલનની જરૂર હોય. વિધેય હોય આલ્ફા u નું અને મારે થીટા ની સાપેક્ષે વિકલન કરવું હોય. વિધેય હોય થીટા નું અને મારે u ની સાપેક્ષે વિકલન કરવું હોય. તો આટલી વસ્તુ પર જરા ફોકસ કરજો. જો મારે y fx નામનું કોઈ વિધેય છે, y fx નામનું કોઈ વિધેય છે, આને આપણે અંગ્રેજીમાં આમ વાંચી શકીએ y is function of x. એટલે કે y એ x ના પદોનું વિધેય છે. મતલબ જમણી બાજુમાં આખું વાતાવરણ x મય છે. મતલબ y x નું વિધેય થયું તો મારે એનું x ની સાપેક્ષે વિકલન કરવું છે. તો જુઓ, x ની સાપેક્ષે વિકલન કરતા
x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx fx નું x ની સાપેક્ષે વિકલન f, હવે આ નામ યાદ રાખો, f મિસ્ટર x નું વિકલિત f ડેશ મિસ્ટર x into d by dx મિસ્ટર x. હવે કોને મિસ્ટર x કીધું આપણે? તો કે x ને, તો dx by dx એ તો 1 થાય છે એટલે નો લખીએ તો એ ચાલે. આ મિસ્ટર x વાળી જે આપણી રીત છે, યાદ રાખજો મિત્રો, વિકલનનો કોઈ એવો દાખલો નહીં હોય કે જેમાં એ ના લગાડી શકાય, સિવાય કે વ્યાખ્યાની મદદથી આગળ જે બે દાખલા કરે એમાં. જેમાં ડાયરેક્ટ વિકલન છે ને, બસ યાદ રાખજો આપણી મિસ્ટર x ની રીત યુનિવર્સલ છે. માનો કે કાલ ઉઠીને તમારું ચંદ્ર ઉપર નક્કી થાય ને તો ત્યાં બી એ કામમાં આવશે, યાદ રાખજો. સો એ જ રીત મેં અહીંયા લગાડી છે કે હું x ની સાપેક્ષે વિકલન કરીશ તો dy by dx f મિસ્ટર x નું વિકલિત f ડેશ મિસ્ટર x into d by dx મિસ્ટર x. પણ હવે આ જ વસ્તુ તમે જોઈએ, જો રંગ બદલાય છે, રંગ બદલાય છે કોનો? ટોપિક નો. y is equal to fx, t ની સાપેક્ષે વિકલન કરતા બહુ ઓછા લોકો આ ટોપિક સમજાવશે, મારો પોતાનો અનુભવ તમને કહું છું, બહુ જ ઓછા. હા, દાખલામાં ડાયરેક્ટ સમજાવે છે પણ ત્યાં બધું ખીચડો થઈ જાય છે. પહેલા સમજો કે મારે, કારણ કે અહીંયા કેવું છે કોર્સમાં આપણે એવું છે કે ભાઈ x નું વિધેય છે તો x ની સાપેક્ષે તો વિકલન થાય જ, પણ અન્ય ચલની સાપેક્ષે પણ આપણે વિકલન કરી શકીએ છીએ. યાદ રાખજો, જેમ કે x⁻n નું વિકલન x ની સાપેક્ષે શું થશે? તો કે nx⁻n-1. હવે મારે એને t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો એ વિકલનીય છે, થીટા ની સાપેક્ષે વિકલન કરવું તો એ વિકલનીય છે. કહેવાનો મતલબ અન્ય ચલની સાપેક્ષે પણ વિકલન કરી શકાય છે. તો હવે અહીંયા y is a function of x, x નું વિધેય છે, विकलन करवा निकले जी टी ની સાપેક્ષે મિસ્ટર x वाली રીત को बुलाओ, हमेशा काम में आएगी. देखो t ની સાપેક્ષે વિકલન, y નું t ની સાપેક્ષે વિકલન dy by dt, f मिस्टर x નું विकलन f डैश मिस्टर x into d by dt मिस्टर x. यहाँ पे ऐसा आएगा, जो x ની સાપેક્ષે કર્યું હોત તો dx by dx થયું તો 1 થઈ ગયું હોત, પણ અહીંયા अन्य चलनी सापेक्षे આપણે વિકલન કરી રહ્યા છીએ. પરિણામે આ પદ આવશે, ઉપર લખવાની જરૂર નથી, નીચે કમ્પલસરી લખવું પડે. હવે આ જ વસ્તુ જો દાખલામાં સમજાવું ને તો મિક્સ થઈ જાય, ખીચડો થઈ જાય. સો ગુણ વિધેયમાં આ જ વસ્તુ પર આપણે ફોકસ કરવાનું છે કે ભાઈ હું વિકલન કરું છું, x ની સાપેક્ષે કરું છું તો x નું x ની સાપેક્ષે વિકલિત 1 થશે, પણ y નું x ની સાપેક્ષે વિકલિત થશે dy by dx. યાદ રાખજો, બરાબર. તો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હું આ એડિશનલ દાખલો તમને એ કરાવું છું. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા, હવે અહીંયા તમે જોશો y સૂત્રનો કરતા નથી, તદુપરાંત y એક થી વધારે જગ્યાએ છે. સો ઓબ્વિયસ એક થી વધારે જગ્યાએ dy by dx આવશે અને એમાં તમારે dy by dx મેળવવાનું છે, માટે dy by dx મેળવો. આ રકમ માટે dy by dx મેળવો. તો ચલો x નું વિકલિત x ની સાપેક્ષે 1, y નું વિકલિત x ની સાપેક્ષે dy by dx, sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into d by dx મિસ્ટર x. ભાઈ બે લેક્ચર આખા મેં આને આપે છે, યાદ રાખજો. અને આ જ વિકલન છે, ગમે તેટલા સ્વાધ્યાય આવશે વિકલન આનું આ જ રહેશે, એના પ્રકાર બદલાશે, બરાબર. સો આગળ જઈએ, ઇક્વલ ટુ cos of xy, અહીંયા આવશે ગુણાકારનો નિયમ, ક્રિયાઓ નિયમો, કાર્ય નિયમો બધું જ એનું એ જ. चलो पहलू एम एम, दूसरे का दूसरा एज इट इज, पहले का 1, आने अंदर गुणो. सो आनो आनी जोड़े गुणाकार करीश, x આગળ લખ્યો cos xy into dy by dx plus y into cos xy.
હવે બરાબર સમજો, હું આને ડાબી બાજુમાં અને 1 ને જમણી બાજુમાં લઈ જઉં છું. કેમ તો કે મારે dy by dx ને સૂત્રનો કરતા બનાવવું છે. સો dy by dx minus આ x into cos xy into dy by dx equal to y cos of xy minus 1. આ બંનેમાંથી dy by dx કોમન, so dy by dx into 1 minus x cos of xy is equal to, હું અહીંયાથી માઈનસ કોમન કાઢી શકું છું આ પ્રકારના દાખલામાં, આવી રીતે પણ જવાબ આપેલો હોય છે. હવે આને છેદમાં આપી દો, સો dy by dx equal to minus 1 minus y cos of xy upon 1 minus x cos of xy, જે આપણો જવાબ છે. સો આ થઈ ગયું ગુણ વિધેયનું વિકલન. જો વિકલન એની એ જ રીતે મિસ્ટર એક્સ નહીં, ખાલી પ્રકાર બદલાયો. આવા ઘણા બધા પ્રકાર આગળ આવશે, પણ રીત તો આ બેઝ મિસ્ટર એક્સ છે. આપણો જે બેઝ છે એ મિસ્ટર એક્સ છે. પ્રકાર ચાહે પ્રતિવિધેયનું વિકલન હોય, પ્રચલ વિધેયનું વિકલન હોય, ગુણ વિધેયનું વિકલન હોય, લઘુગણકીય વિધેય, બધું આવશે પાછળ. बेस रहेगा मिस्टर एक्स, बेस रहेगा मिस्टर एक्स. बराबर याद रखજો દોસ્તો. તો આના આ ટોપિક માં સીધું સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાય 5.3. 5.3 માં લગભગ 9 સુધી આ જ પ્રકારના દાખલા છે. 9 સુધી એમાંથી એક બે દાખલા આપણે લઈએ છીએ. ચલો એક ચોથો પણ આવડે એવો છે. હું છઠ્ઠો દાખલો કરાવું છું. એક કામ કરો, ઝડપથી આટલું લખી લો, બહુ કામ આવશે. ચલો લખાઈ ગયું હોય તો છઠ્ઠા દાખલામાં જઈએ. છઠ્ઠો દાખલો છે આપણો x³ + x²y + xy² + y³ = 81. હવે કેટલી બધી જગ્યાએ y છે? 1 2 અને 3. dy by dx મેળવો, હેડિંગમાં એવું કીધું છે, એટલે આ ગુણ વિધેય છે. એક દાખલો જોશો, આ પ્રકારના 9 સુધીના તમને લગભગ બધા દાખલા આવડી જશે. 10 માંથી ત્રિકોણમિતિય પ્રતિવિધેય ચાલુ થાય. હવે અહીંયા મારે x ની સાપેક્ષે વિકલન કરવું છે. x ની સાપેક્ષે વિકલન, જો જ્યાં જરૂર પડશે ત્યાં ગુણાકારનો નિયમ, મિસ્ટર x ની રીત તો છે. ચલો મિસ્ટર x⁵ નું વિકલન 3x² અને x નું 1 થશે, પ્લસ અહીંયા ગુણાકારનો નિયમ આવશે. પહેલું m નું m, બીજાનું વિકલન dy by dx વત્તા બીજું m નું m, આની વાત ચાલે છે, અને x² નું થશે 2x. ફરીથી અહીંયા ગુણાકારનો નિયમ. પહેલું m નું m, મિસ્ટર x⁵ નું વિકલન બરાબર સમજો. મિસ્ટર x⁵ નું વિકલન 2 મિસ્ટર x⁵1 into d by dx મિસ્ટર x. બહુ ડેન્જર સ્વરૂપ હતું આ. ફરીથી પહેલું m નું m, બીજાનું વિકલન મિસ્ટર x⁵ નું વિકલન 2 મિસ્ટર x⁵1 into d by dx મિસ્ટર x વત્તા બીજું m નું m એટલે y² m ના m, x નું 1. ફરીથી મિસ્ટર x⁵ નું વિકલન 3 મિસ્ટર x⁵2 into d by dx મિસ્ટર x. 81 is constant, અચળનું વિકલિત શૂન્ય છે, આપણે જાણીએ છીએ. તો આ એનો બેઝ છે. હવે જો કેટલી બધી જગ્યાએ dy by dx, જ્યાં જ્યાં dy by dx છે એ પદોમાંથી હું dy by dx કોમન લઉં છું, બાકીના પદોને સામે આપું છું. જો જેમ કે x² into dy by dx plus 2xy into dy by dx plus 3y² into dy by dx.
બધામાંથી મેં dy by dx કોમન લીધું ઇક્વલ ટુ બાકીના પદો સામે ગયા આ સામે ગયું માઈનસ થયું પણ મેં બધામાંથી માઈનસ કોમન લીધી કારણ કે બધા માઈનસ થવાના છે પછી આ સામે ગયું પ્લસ 2xy પછી આ સામે ગયો પ્લસ y સ્ક્વેર બધામાંથી માઈનસ કોમન લીધી હવે આને છેદમાં આપી દઉં એટલે આપણું કામ પૂરું થયું સો dy by dx equal to minus 3x square plus 2xy plus y square upon x square plus 2xy plus 3y square which is our desired answer ये हमारा जो सोचा हुआ है वही आंसर है કેટલા ઈઝી દાખલાઓ છે મૂળ બેઝ જે આપણા આગળના બે લેક્ચર છે એ જ છે બરાબર પકડી રાખશો તો કંઈ જ વાંધો નહીં આવે હજી બીજો તમારી ઈચ્છા હોય તો હું એક દાખલો કરાવી દઉં તમને અને પછી આપણે જઈએ છીએ આગળ આઠમો દાખલો સોરી નવમો પણ કદાચ પ્રતિવિધેયનો જ છે એટલે આઠમો દાખલો કરીએ છીએ sin square x plus cos square x is equal to 1 sin square x plus cos square x is equal to 1 જૂનું જાણીતું લોક લાડેલું સૂત્ર છે x ની સાપેક્ષે વિકલન કરતા બરાબર સમજો चलो मिस्टर x रेज टू 2 નો વિકલન 2 મિસ્ટર x રેજ ટુ 1 into dx by dx1 into d by dx મિસ્ટર x રેજ ટુ 2 એટલે મેં મિસ્ટર x સાઈન ને કીધું છે મિસ્ટર x રેજ ટુ 2 મિસ્ટર x રેજ ટુ 1 into d by dx મિસ્ટર x કોને મિસ્ટર x કીધું ભાઈ મેં sin x બતા ફરીથી મિસ્ટર x રેજ ટુ 2 નું વિકલન 2 into મિસ્ટર x રેજ ટુ 1 into d by dx મિસ્ટર x અને 1 નું 0 હજી આગળ પ્રક્રિયા ચાલશે therefore 2 sin x નું વિકલિત cos x sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x તરીકે આપણી પાસે x છે so dx by dx 1 plus 2 cos x cos મિસ્ટર x નું વિકલિત minus sin મિસ્ટર x dx by dx છે 1 therefore 2 sin x cos x minus 2 sin x cos x equal to 0 બે ડાબા બરાબર જવા થાય જો ઉપર આ લોકોએ શું કીધું છે મારી ભૂલ છે દોસ્તો ભૂલ એ છે કે અહીંયા y લેવાનું જો આ તો સાબિત થઈ ગયું હું અહીંયા y લઈ લઉં છું રકમમાં મેં મિસ્ટેક કરી છે sin square x plus cos square y એટલે ક્યાંય dx dy by dx આ રીતની લખવું છે ચલો રીત તમને ખબર પડી ગઈ છે મિસ્ટર x રેઝ ટુ 2 નું વિકલિત 2 મિસ્ટર x રેઝ ટુ 1 into d by dx મિસ્ટર x ફરી પ્લસ ફરી 2 મિસ્ટર x રેઝ ટુ 1 into d by dx મિસ્ટર x equal to 0 so 2 sin x into sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into dx by dx 1 થઈ ગયું હવે અહીંયા 2 cos y cos મિસ્ટર x નું વિકલિત minus sin મિસ્ટર x into d by dx મિસ્ટર x આયા ને therefore આ થશે 2 sin x cos x જેને તમે sin 2x લખી શકો છો 2 sin y cos y જેને તમે sin 2y લખી શકો છો માઈનસ ને આગળ લીધી into dy by dx equal to 0 તો હવે આને આ બાજુ લઈને dy by dx નું સૂત્રનો કરતો બનાવો so dy by dx થશે sin 2x upon sin 2y sin ગયા 2x upon 2y રહે એવું લખતા નહીં ત્રિકોણમિતિની આવી કોઈ ક્રિયા છે નહીં બરાબર છે તો આપણા સ્વાધ્યાય 5.3 ના 8 દાખલા અહીંયા પૂરા થાય છે અને જોડે ને જોડે જ ભૂત વિધેયનો ટોપિક આપણો પૂરો થાય છે હવે દરેક લેક્ચરમાં એક એક ટોપિક આવશે
આના પછી પ્રતિવિધેયનું વિકલન આવશે. પ્રતિવિધેયનું વિકલન કદાચ બની શકે, કદાચ 2 લેક્ચર્સ ચાલે, કારણ કે પ્રતિવિધેય વખતે મેં કીધું હતું કે આ પ્રતિવિધેયના બધા જ દાખલા વિકલનમાં પણ આવશે. એ દિવસ આવી ગયો છે, યાદ રાખજો. બરાબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્ક બધા દાખલા તમારે હોમવર્કમાં 2 વખત અને ક્લાસવર્કમાં 1 વખત કરવાના છે. બિલકુલ ભૂલ્યા વગર બંને ચોપડા તૈયાર રાખવાના છે. ઓકે, સી યુ, બાય બાય.